નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગરમીની ઋતુ છે, ઉનાળાની ઋતુ છે, અને ઉનાળાની ઋતુની અંદર ઠંડુ પાણી પીવાની આદત ઘણા લોકોને હોય છે. અને ઠંડુ પાણી પીવાથી આપણને એવું લાગે કે આપણને એકદમ ઠંડક મળે છે. જે લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીતા હોય અથવા બરફવાળું પાણી પીતા હોય, તો આવા લોકો માટે આ વિડીયો છે એ જોવાલાયક છે મિત્રો, એટલે ધ્યાનથી સમજી લેજો. ઠંડુ પાણી આપણા શરીરનું ટેમ્પરેચર જે હોય છે, આપણા પેટનું ટેમ્પરેચર હોય છે, એની કરતાં વધારે પડતું ઠંડુ પાણી પીએ એટલે કે આપણે જ્યારે 0 થી 4 સેલ્સિયસ જેટલું ઠંડુ પાણી જ્યારે આપણે પેટમાં નાખીએ ને, ત્યારે આપણા પેટની અંદર એની શું અસર થાય છે ને, ખૂબ જ મહત્વનું છે. કેમ કે ઉનાળામાં મોટા ભાગના લોકો ફ્રીજનું પાણી પીતા હોય છે, અતિશય ઠંડુ પાણી પીતા હોય છે, અથવા તો બરફ નાખીને અતિશય ઠંડુ કરીને પાણી પીતા હોય છે. તો ઠંડુ પાણી જે છે એ પીવાથી સૌથી પહેલાં તો આપણું જે પાચન તંત્ર, એટલે કે પાણી જ્યારે પેટની અંદર જાય છે ને, ત્યારે જે આંતરડા છે ને એ સંકોચન પામવા લાગે છે. એટલે કે આંતરડા છે, વારંવાર જ્યારે ઠંડુ પાણી પીવામાં આવે ને ત્યારે આંતરડા સંકોચાવા લાગે છે. કેમ કે પેટનું તાપમાન છે એ ગરમ હોય છે, આપણા શરીરનું બોડીનું જે ટેમ્પરેચર હોય છે એ ગરમ હોય છે. અને પાણી જ્યારે આપણે વધારે ઠંડુ પીએ છીએ, 5 થી નીચેના તાપમાનનું જ્યારે પાણી પીવામાં આવે છે, ત્યારે એ પાણી છે એને ગરમ કરવા માટે, એટલે કે આપણા બોડીના ટેમ્પરેચર સુધી લાવવા માટે આપણા શરીરના ઘણા બધા અંગો છે એમાં કામે લાગે છે, એની માટે કાર્યરત થાય છે. અને એને માટે આપણું શરીર છે એમાં ઘણી વખત નુકસાન પણ થતું હોય છે. અને ખાસ મહત્વનું કે આંતરડા જે છે ને એ ઠંડુ પાણી વારંવાર પીવાથી સંકોચાઈ જાય છે, અને એને કારણે પાચન તંત્ર અતિ મંદ થઈ જાય છે. પાચન તંત્ર, આખી પાચન સિસ્ટમ છે સ્લો થઈ જાય છે. પાચન અતિ મંદ થવાને લીધે પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થાય છે. આંતરડા જ્યારે સંકોચન પામે છે ત્યારે આપણા પેટની અંદરથી જે મળ જે બહાર નીકળી જવો જોઈએ સવારે ટોયલેટમાં, આ મળ છે એ બહાર નીકળવામાં ધીમે ધીમે સમય લાગતો જાય છે. અને એક સમય એવો આવે છે કે ટોયલેટમાં આપણે ઘણો બધો લાંબો સમય, અડધો કલાક સુધી બેસી રહેવું પડે છે. આ એક પ્રકારની એવી કુટેવ છે ઠંડુ પાણી પીવાની કે જે આપણા પેટને બગાડે છે, આપણું પાચન તંત્રને બગાડે છે, અને પેટની ઉપર થતી ખરાબ અસર એ આખા બોડી ઉપર ખરાબ અસર થતી હોય છે. અને એને લીધે આયુર્વેદની દ્રષ્ટિએ વાયુ વિકૃત થાય છે જ્યારે પેટ બગડે ત્યારે. અને વાયુ વિકૃત થાય ત્યારે શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ દાખલ થતી હોય છે. એટલે પહેલું આ. બીજો એ ગેરફાયદો થશે ઠંડા પાણીનો કે ગળાની અંદર ચેપ અને કફની સમસ્યા વધવાની શક્યતા રહેલી છે. કેમ કે ઠંડુ પાણી પીવાથી શ્વસન તંત્રની અંદર સુરક્ષાત્મક શ્લેષ્મ પડ છે એ જાડું થઈ જાય છે. એને લીધે ગળાની અંદર ખરાશ અથવા કફ અથવા ઇન્ફેક્શન જેવી સમસ્યા થવાની શક્યતા રહેલી છે. એ સિવાય ઠંડુ પાણી વારંવાર જ્યારે પીવામાં આવે ત્યારે આપણી જે રક્તવાહિનીઓ હોય છે એ પણ સંકોચન પામવા લાગે છે. અને એને પરિણામે જે બ્લડનું સર્ક્યુલેશન છે, જે લોહીનું પરિભ્રમણ છે, એની ઉપર ખરાબ અસર થાય છે, એ સ્લો થવા લાગે છે. અને ભવિષ્યમાં એને લીધે હાર્ટ ઉપર પણ ખતરો રહેલો છે. એટલે વારંવાર જે લોકોને ઠંડુ પાણી પીવાની ટેવ હોય, દરરોજ ફ્રીજનું અતિ નીચા તાપમાન વાળું પાણી પીવાની જે ટેવ હોય, તો એના લીધે આવી સમસ્યા થઈ શકે છે. બીજું એ કે વારંવાર ઠંડુ પાણી પીવાથી વેગસ નર્વ છે એ ઉત્તેજિત થાય છે, અને જેને લીધે આપણા હાર્ટ ઉપર ખરાબ અસરો થાય છે, અને હૃદયની ગતિમાં પણ અવરોધ ઊભો થઈ શકે છે. એ સિવાય બીજી વાત એ કે વધારે પડતું ઠંડુ પાણી પીવાથી, અથવા તો જે લોકોને સેન્સિટિવિટીની સમસ્યા હોય અથવા દાંત અંબાઈ જવાની સમસ્યા હોય, તો આવા લોકોએ તો ભૂલથી પણ વધારે ઠંડુ પાણી પીવું ન જોઈએ. કેમ કે વારંવાર જ્યારે ઠંડુ પાણી પીવામાં આવે છે ત્યારે દાંતની અંદર જે લોકોને સમસ્યા હોય, તો આવા લોકોને ફ્રીજનું પાણી પીવાથી દાંતની અંદર ઝંઝણાટી થાય છે, દાંતની અંદર દુખાવો થાય છે. અને વધારે પડતો વારંવાર જ્યારે દાંત કે દાંતની અંદર દુખાવો થાય ત્યારે એની અંદર રસી અથવા જીવાત થવાની સમસ્યા પણ રહેલી છે. એટલે વધારે પડતું ઠંડુ પાણી પીવાથી શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. ગરમીની ઋતુ છે એટલે આપણે જ્યારે ઠંડુ પાણી પીએ છીએ ત્યારે આપણને એકદમ ઠંડક મળતી હોય એવું લાગે છે, પણ એ માત્ર બહારથી એવું લાગે છે, અંદરથી એ ઠંડક મળતી નથી. જે કુદરતી રીતે અંદરથી ઠંડક મળવી જોઈએ એ ઠંડક મળતી નથી. માત્ર આપણને બહાર એવો અહેસાસ થાય છે કે ઠંડક મળે છે, પરંતુ એ ઠંડુ પાણી પીવાથી આપણું પેટ છે, એના મોટા ભાગના અવયવો છે, એની ઉપર ખરાબ અસર થાય છે, અને એને લીધે શરીરની અંદર અનેક દોષો પેદા થવાની શક્યતાઓ રહેલી છે. ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી પીવું જોઈએ, અથવા જે માટલાનું ઠંડુ પાણી હોય છે ને, એ માટલાનું ઠંડુ પાણી પીવું જોઈએ. એનાથી વધારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં મિત્રો. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.